જી હા, એક મોટા સમાચાર સામે આવ્યા છે. હજી લગ્નના થોડા સમય જ થયા છે ત્યાં તો પતિની હત્યા કરવામાં આવી છે. પત્ની દ્વારા પતિની હત્યા કરવામાં આવી. જી હા, હાલ આ સમગ્ર સમાચાર જે સામે આવ્યા છે તેના વિશે સંપૂર્ણ વાત તમારા સુધી પહોંચાડીએ. વધુ એક શોકિંગ બનાવ સામે. યાર, વાત એમ છે કે જસદણના નવા ગામમાં રહેતા કમલેશ મોહનભાઈ છાવડાએ હજી તો 15 ઓગસ્ટે વડિયા ગામની કોમલ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ કમલેશ ક્યાં જાણતો હતો કે તેની પત્ની કોમલને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ છે. પ્રેમિકા કોમલના લગ્ન થતા જ પ્રેમી યશવંત મહેશભાઈ મકવાણાએ ખાર ચડ્યો હતો. આથી તે ગત રાત્રિના કમલેશના ઘરે ઘૂસી અને તેને છરીના 5 ઘા ઝીકી અને મોતને ઘાટ ઉતારી દીધો છે. જી હા, પરિવારજનોએ મૃતદેહને સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો. આ ઘટનાની જાણ થતાં જ આટકોટ પોલીસ દોડી ગઈ હતી અને કમલેશના મૃતદેહને જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, પરંતુ આ પરિવારજનોએ આરોપી ન ઝડપાયા ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો. જ્યાં એક મોટા સમાચાર પોસી બેડામાં દોડધામ મચી ગઈ હતી અને જ્યારે જસદણ સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિવારજનો ઉમટી પડ્યા હતા. જી હા, આ સમાચાર વિશે શું ખ્યાલ છે તમારો? જરૂરથી તમારી રાય કોમેન્ટમાં જણાવો અને ફરી એક નવા સમાચાર સાથે મળીશું જેડી ન્યૂઝ ચેનલ પર. ધન્યવાદ.